તો જય દ્વારિકાધીશ ને હરસિદ્ધિ કૃપા બધા મિત્રોનું હરસિદ્ધિ ગામી ચેનલમાં ધાર્મિક વિડીયોમાં સ્વાગત છે. તો આજે હરસિદ્ધિ વન વિડીયો તમને આખો વિડીયો બતાવશું. એની પહેલાં અમે જ્યારે આવ્યા હતા હરસિદ્ધિ વનનો વિડીયો બનાવવા, અહીંયા જે હરસિદ્ધિ વન છે ને ત્યાં કારણ એવું નડ્યું હતું ને કે કંઈક વરસાદ નડ્યા હતા, કંઈક કારણો નડી ગયા હતા અને પૂરેપૂરો વિડીયો તમને નહોતો બતાવી શક્યા. તો આજે છે ને ફરીથી પાછા એ જ લોકેશન ઉપર આવી ગયા હરસિદ્ધિ વનનો. આ ગાડી છે ને બધી ભરીને આવી ગયા પરિવાર સાથે. જો આટલી ગાડી આખો છકડા રિક્ષા પાછો ફરીથી પરિવાર સાથે ભરીને આવી ગયા ને હવે આપણે જઈશું હરસિદ્ધિ વન તરફ. ચલો ચાલો. તો છે ને આપણી સેના હવે અહીંયાથી રવાના થઈ ગઈ છે. હવે ક્યાં ક્યાં સેના આખી જાય આપણે તો વધારે તમને એને વિડીયો બધાને બતાવવાનો છે. ચાલો અહીંથી હરસિદ્ધિ વનમાં તમે જો અહીંયા એન્ટર કરો ને તો આ રીતના કંઈક રોબોટથી તમારું સ્વાગત કરવામાં આવશે. અને આ છે બધો વન વિભાગનો વ્યૂ, શરૂઆત વ્યૂ. કેમ છે બાકી રોબોટ? જો તો પથરાવથી રાખી દેવામાં આવેલ છે. જો તો ચાલો હવે છે ને આગળ આગળ બતાવીએ તમને. છે ને અત્યારે હરસિદ્ધિ વનના વચ્ચે વસીએ આપણે. જો આમ ચારે બાજુ ફરતો વ્યૂ ને આપણી કંઈક સેના ક્યાં ગઈ? સેના આગળ વહી ગઈ. સેના ખોવાઈ જાય નહીં ક્યાંક. જો આમ આગળ આગળ સેના બધી વહી જાય છે અને હું જાઉં છું બધાની પાછળ કેમ કે બધાની ફોલો કરવું પડે. ફોલો આમાં છે ને કે ખોવાઈ ન જાય ને. નાના નાના બાળકો છે ને એટલે ખોવાને થોડોક ભય લાગે, બાકી વધારે તો કંઈ આમ છેટા તો ક્યાંય જાય નહીં. આ છે સામેની બાજુ જે ઓલા 3 ડેરા બનાવેલા છે ને એ બાજુ. હરસિદ્ધિ ગામી ચેનલમાં તો આવા જ ધાર્મિક વિડીયા નિરાતે શાંતિપૂર્વક જ આવા વિડીયા જોવાની મળશે. તમે છે ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઇક કરી નાખજો. એટલે છે ને હાવ ધીમા વાતાવરણ, આવા શાંતિવાળા દર્શન હશે ને બધા વ્યૂ અને સારા ધાર્મિક વિડીયાને તમને જોવા મળતા રહેશે. એટલા માટે છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી નાખજો. વન વિભાગ ગુજરાત રાજ્ય જે આ સામે છે ને આ મોટા 2-3 ડેરા બનાવેલા છે અને તે બાજુના વ્યૂ છે. ત્યાં હાલમાં કંઈક છે પબ્લિક, બહારગામથી પબ્લિક પણ આવેલી છે અને જૂના પથરાઓ પણ છે. અને આમાં શું છે? આ કંઈ ગેમ લાગે છે નહીં? હાલો કઈ રીતના ગેમ છે મને કંઈ ખબર નથી. તમે તમારે મેળે રમો અને કોણ હારે ને કોણ જીતે. ભાઈ આ છે ને કંઈક ગેમ છે બાળકોને રમવા લાયક. કઈ રીતના હોય જો ભાઈ, આ એક ભાઈ આને છે ને નથી ફાવતું બરોબર. એમાં નીકળવાનું ક્યાં હોય? છેડે આમાં નીકળવાનું ક્યાં હોય? નીકળી ગયો. હાલો ભાઈ વિનર થઈ ગયો. ભાઈ કઈ સકડું ફરવાનું હોય? ઠીક, હા સારું. હવે હા આ બાજુ જાય. આ બાજુ કંઈ ગેમ જેવું છે બાળકોને તો ભાઈ હે ને એટલો બધો જલસો આવી જાય ને. આ બ્રિજ જેવું છે કંઈક. આ બ્રિજેથી ચડી જાઓ. હાલો બ્રિજેથી જવું હોય તો ત્યાંથી ચડી જાઓ, અહીંથી જવું હોય તો અહીંથી નીકળી જાય. અહીંયા છે ને જાહેરાત રાખેલી છે કે આ બ્રિજ ઉપર છે ને 4 વ્યક્તિથી વધારે લોકોને છે ને આ પુલ ઉપરથી પસાર થવું નહીં. આ જાહેરાત ચેતવણી હોય ને તે આપણે છે ને આપણા ઉપર લઈ અને પછી આમાં આગળ વધવું. ક્યાં ચકલી ના ચિત્રક છે ભાઈ. ને આ પછી દરિયાનો વ્યૂ કેમ આવે બાકી જો. આ બાજુ આવો ને તમે છે ને ભાઈ મન ભરીને આમ ચારે બાજુ છે ને ફરી શકો છો. જે આમ સામે દેખાય છે કોયલાવાળામાં હરસિદ્ધિ માતાજીનું મંદિર. અને છે ને આ જ ચેનલમાં આપણે અપલોડ કર્યો છે આનો વિડીયો. ફૂલ વિડીયો તમને જો ટાઈમ મળે તો જોઈ નાખજો. કેમ કે શું છે કે ઉપર જે મંદિર છે ને જૂનું, તે મંદિરના વ્યૂ અમુક ઘણા બધા જોયા નથી, તો એ વિડીયો પણ આમાં અપલોડ કરેલો છે. પછી અહીંયાથી એને ધીમે ધીમે કરી અને પગથિયા આવશે. થોડા એક પગથિયું કરીને આવશે. પછી આ બાજુ અહીંયા જો આ રીતના શિખર બનાવેલું છે બેસવાનું. તમે અહીં આવીને તડકાના કદાચ હવાએ બેસીને વિસામો પણ ખાઈ શકો. આમ લસરપટ્ટી જેવું છે પણ થોડું છે, બહુ વાંધો ના આવે. આમ તમે એને લોકેશન જો ચારે બાજુ આવો તો ખરી. આમ ચારે બાજુ ને ફૂલવાડી છે. પછી આ ઓલા શું વૃક્ષ છે, આ ઓલા જુરી છે અને આ બાજુ ફૂલવાડી છે.
અહીંયા છે એમાં વૃક્ષને તમે જો ને ઢગલે ઢગલા છે ભાઈ, બહુ ઘણા બધા હે ને વૃક્ષ લગાડેલા છે ને આ રીતના કંઈક છે આ જો શિખર, અને બેસીને બધા હે ને પોરો ખાય છે, પાણી પીએ છે. આ જે માછલીવાળા છે 3 માછલી છે. હિંચકામાં જાવ કે ક્યાં જાઉં તમારે? ઓહો હો હો, આ ભાંગી નાખી આજ કંઈક. આજ આ સેના હે ને ભાઈ અમારે આવીને કંઈક હિંચકા ભેગા ના લઈ લે. આ બાજુ બગલા છે ને આ બે આ છે ને હંસની જોડી છે, હંસ. હા હંસની જોડી, અને એનાથી આગળ જાય ને ત્યાં છે કુંજુ, કુંજલ છે કુંજલ. અહીંયા એક સિંગલ છે હંસ, પછી એનાથી આગળ છે કુંજ, કુંજની જોડું છે ભાઈ, બંને છે કુંજ. અહીંયા છે બંને કુંજ છે. ચાલો આ બાજુ તમને બતાવું. અહીંયા છે પેલા અમારે છે ને સાદી ભાષામાં કે કંકડા કહે છે, મોટા જે પક્ષી આવે ને એ. જા રહ્યા બેને, જો આ બાજુ છે ઊંચા મોં રાખીને ઓલા ટીયું ટીયું કરતા હોય ને કંઘડા, અમે છે ને કંઘડા કહીએ સાવ ચોખ્ખી અને સાદી ભાષામાં. ચાલો હવે છે ને પાસે આપણે ઓલી બાજુ જઈએ. આ બાજુ છે ને હિંચકાનો વિભાગ છે, નાના નાના બાળકોને જે આમાં હિંચકી રહ્યા છે, ઝૂલા છે ને કંઈક ચકલીઓ ને એવું છે. આ ઓલું છે જમ્પિંગ ગયું ભાઈ. આ બાજુ છે જો નાના નાના બાળકોને, આ બાજુ જતા આ બાપ દીકરા બંને હિંચકી રહ્યા છે. એ આમ જો આમ જો, એ ત્યાં હિંચકે છે. ઓલા કંઈક લસરપટ્ટીમાં સડી ગયા. આ બાજુ છે આ કંઈક અન્ય ફેમિલી છે, અને બીજા કંઈક થાકી ગયા એવા સામે બેસી ગયા. તને કહેવામાં રસ નથી? તારે નથી જવું? ઓલો એકલો સિંગલ વાઈ ગયો, ઓલો ભાણે છે જોતા. ન્યા વહી ગયો, અને આ બીજા કંઈક નાની નાની ઢીંગલીઓને છે જો લસરપટ્ટીમાં લસરે છે. હાલો હવે આમાં હે ને આ લસરપટ્ટીમાં ક્યાંક આ ભાંગી નાખે નહીં લસરપટ્ટી. આ જોજો આ ઉપાડીને ક્યાંક ખાંગી કરી નાખો નહીં તમે. સડી જાઓ, જાઓ જાઓ લસરપટ્ટીમાં જાઓ. વાંધો ના આવે, તૂટે નહીં. સાંકળ હે ને એકદમ મજબૂત છે, બધા હિંચકી શકે, નાના ને મોટા ને. જોવો ને આ બધા મોટા મોટા હિંચકવા માંડ્યા જાઓ. હાલો બીજા આ બાજુ બીજે હિંચકાની થપી છે, જો જ્યાં હિંચકવું હોય ત્યાં હિંચકી શકે. ને આને શું ગોતી ગયું ઘુમાડી. વાહ આ એકલા એકલા જઈ લે, આ એકલા એકલા આનંદ માણે. જારો જારો તમને ઘુમરી નાખવા લાગુ. ફેર ચડવા માંડ્યો, બહુ ના નાખતો. ઓલા ફેર ચડીએ અહીં તો લગભગ 10-15 મિનિટ કે અડધી કલાક કે કદાચ રહેશે ને, એટલે હે ને મન ભરીને બધું માણી લેવાના છે. બા થાકી ગયા લાગે છે, તો નિરાતે બેઠા છે, થાકી ગયા. હાલો હવે આને કેટલીક વાર હાલે છે ચકડી. ફેર ચડે તો ગઈ. દિલવાળું ગ્રાઉન્ડ છે ને, આ દિલવાળા ગ્રાઉન્ડમાં સરસ મજાનો એકદમ વ્યૂ છે. ત્યાં હવે આવીને બેઠા છે, અને બાળકોને બધા હે ને છૂટી દઈ દીધી. આમ આમ ચારે બાજુ હે ને પાણાં માંડી અને સૌની મોખે આમ દે ધડાધડ બધા એને મોજ માણી રહ્યા છે. અને હું તો અહીંયા છે આ દિલવાળું ઓલું હતું ને ત્યાં આવી અને એને નિરાતે શાંતિથી બેઠો છું. ઘડીક બેસી અને પોરો ખાઈ લઈ જાઓ. એને હવા આવવા માંડી ઠંડી ઠંડી. ભાઈ વાતાવરણ એટલે છે ને જોરદાર એક નંબર છે ભાઈ. અહીંયા કદાચ જો આ રીતના આપણે આમ બેસીને નિરાતે કદાચ પોરો ખાતા હોય ને તો નીંદર આવી જાય એવું વાતાવરણ થઈ ગયું અત્યારે હાલમાં. એને વાદળ છાયું છે, અને પાછું એ રીતના આપણે જોઈએ તે પ્રમાણે પવન પણ આવી રહ્યો છે, ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. ઇન્સ્ટાવાળા હોય, અમુક ફેસબુકર હોય, અમુક આપણી જેમ યુટ્યુબર પણ હોય, ઘણા બધા હોઈ શકે છે. સ્ટોરીને વિડીયોને બધા લગાડતા હોય.
ને આપણે હે ને મજા બધી હે ને પૂરી થતી જાય છે ને હવે હે ને નીંદર જેવું આવવા માંડ્યું છે. હવે હે ને કંઈક પણ હવે સ્કેન કરવામાં જે બાકી હશે ને તે આગળ વિડીયો તમને થોડોક બતાવી દઈએ. અને ચાલો એ દિલવાળા ગ્રાઉન્ડમાંથી હવે છે ને બહાર ધીમે ધીમે કરતા પલાણ માંડ્યા છે. હવે છે ને કયા લોકેશન ઉપર જઈએ, હવે એનાથી આગળ આપણે જઈએ. હાલો આવું નથી. હાલો પાલટી હાલો, બધા ભેગા થાવ. કોઈ ખોવાઈ ન જતા હોય એમાં વનમાં. હવે હિસકવા ક્યાં જવું? હવે તો બસ એટલું ઘણું બધું હિસકાઈ ગયું. હવે ને આમ ધીમે કરતા હવે પાછા 12ની તરફ નીકળી ગયા. આ શું છે? અહીંયા કંઈક નવું શિખર લાગે છે, ડુંગર ટાઈપ કંઈક બનાવેલો હે. ફરી પાછું આમ ટર્ન લઈ લીધો. હવે એ બાજુ કઈ બાજુ જવાનું? ડુંગર ના પંગોથી ચડવું નથી? ચડવું ફરવા આવ્યા હોય યાર, બીવાનું થોડું હોય. હવે ને બધી સેના ધીમા કરતા ભેગી થવા માંડી. આમાં જોયું કોઈ રસ્તો જોયો? આ છેલ્લો રસ્તો જોવાનો છે ગાયું વાળો. કઈ બાજુ છે? હાલો જી મોર થઈ જાવ, જેને દેખ્યું હોય ને એને મોર થઈ જાવ. જો તો ખરી ધીમે કરતી સેના આવે. નીકળી ગયા હો, હવે નીકળ્યા તો ખરી. આ છેલ્લા ગ્રાઉન્ડમાં પેલા ગોવાડિયા છે, ગાયું છે, ભેંસો છે. ગાર્ડન બહુ સરસ છે. શું છે? જો આટીમાં આવી ગયા. જો વળી પાછા હવે આમાં ક્યાંથી જવું? રસ્તો જોયો હોય ભાઈ હરખા ડ્રાઈવર, હાલો આમાં અટવાઈને ક્યાંક પડી ન જતા. ના આમાં ગમે ને નીકળી જાય ભાઈ. આવો ને આમાં આવી ગયા ભાઈ. જો સમય છે ને ઠેકાણે આવી ગયા. આપણે ઓલું ઘર જોવાને મળી ગયું. જો આ બાજુ છે ઘર છે, અને ત્યાં માણસો છે. માણસો મતલબ શું છે કે પૂતળા છે, માણસો નથી. ચાલો હવે જો આ ગામ જેવું છે વાતાવરણ. જો ટાંકો છે, સામેની બાજુ એક ઓરડી છે, પછી આ બાજુ છે. આ દેશી પહેલાં છે ને નળિયાવાળા આવતા ને કુબા જેવા બનાવીને રાખી દેતા. એ રીતના આપણે જે આપણે માણસને રહેવાને માટે જે મકાનો બનાવતા ને ઘર, એ રીતના બનાવેલા છે. જો હવે અહીંયા આવી ગયા. જો આ જોજો ઓલો ગાયના હિંગડા કાઢી ના લેતા ગયા. ગાય છે હું તો ભાઈ, ગાય જોઈને ને રિયાને મજા આવી ગઈ. આ બાજુ છે ને ગાય અને વચેરું અને તે બંનેના છે પૂતળા છે. અને હવે એનીથી આગળ બાજુ જો બળદ છે, બળદ ગાડું છે ભાઈ. સરસ મજાનું છે ને બળદ ગાડું. આ બાજુ છે ને બળદ અને ગાડું છે ભાઈ. બળદ જો તમે કેટલા સરસ મજાના બળદ બનાવેલા છે. અને ધૂંહરીને કાયદેસર આપણે છે ને ઓરિજિનલ હોય ને એ જ રીતના લાગે. કોઈને એમ ન થાય કે ડુપ્લિકેટ છે ભાઈ. સરસ મજાનું છે ને જો આ ગાડું છે. જોઈ લો આમ હા, ખડ મોટું થઈ ગયું ને ગાડું છે ને હવે આમ ડટાવવા માંડ્યું છે. હવે છે ને 1-2 છેલ્લા લોકેશન રહ્યા છે. જ્યાં જૂના જમાના જેવા આપણે કાયદેસર આપણા બાપા અને દાદાને રહેતા ને એ રીતના મકામો બનાવેલા છે. અને પેલી બાજુ પણ છે જ્યાં ગામડું એક છે ને નાનકડું ગામડું હોય ને એ જ રીતના બધા દ્રશ્યો બનાવેલા છે. હવે છે ને જ્યાં છેલ્લા લોકેશન આવે છે ને એક આ નાનકડું છે મકાન બનાવેલું લોકેશન છે. અને આ બાજુ ભેંસ છે, ગોવાડ બનાવેલા છે. જો આ છે ને જૂના જમાનાનું મકાન એ રીતના બધું બનાવેલું છે. જો અહીંયા બેન છે એક રોટલા ઘડી રહી છે અને આ બાળકો બધા અહીંયા રખડે છે. અને આ અંદર છે જો આ ચકલીઓના માળા ને એવું બધું રાખેલું છે. અને મકાનમાં તો છે ને તાળું મારેલું છે, નકર આ વાયડી પરજા છે ને ના રહેવા દે કોઈને. હવે આપણે જઈએ આ બાજુ. આ કેમ ઠાકીને બેસી ગયું? બસ પૂરું થઈ ગયું, ઠકાઈ ગયું. જો ભાઈ હે ને બધા હે ને એડજસ્ટ જો આમ બધા હે ને પૂરું થઈ ગયું. હવે બેટરી બધાની હે ને પૂરી થવા માંડી. હવે જો અહીંયા છે ને છેલ્લા છે જા વાછરડું છે એક,
નાનકડું વાછરડું છે અને એક મોટી ભેંસ જોઈ લો. અને આ છે ગોવાળ, એ ભેંસ દોઈએ. હાલો એ બાજુ આગળ આવું. આ ભેંસ ને આ બધા જોયા વાળા મેમ્બર. જો ભેંસ દોવાનું દ્રશ્ય એ રીતના બનાવેલ છે, જોઈ લો. આ બાજુ નાનું વાછરડું છે, અહીંયા ગોવાળ છે. ગરવી ગુજરાતના છે ને આપણે દાંડિયા રાસ છે. જાઓ તો દાંડિયા રાસનો આ બંને પૂતળા બનાવેલા છે, જે આ દાદા અને બધા દાંડિયા રાસના શોખીન હતા ને, ઢોલ અને શરણાઈ એ રીતના બનાવેલા છે. જોઈ લો. અહીંથી તમને છે ને બધી બાજુ બતાવી દઉં. જો આ બાજુ આ જૂનો કૂબો છે, પછી અહીંયા છે ગાય અને વાછરડું, અહીંયા જે આ જૂનું મકામ છે, અને પછી સામેની બાજુ બળદ અને ગાડું છે, અને સામેની બાજુ નળિયાવાળું મકાન બનાવેલું છે, એ પણ જૂનું, અને એક ગોવાળ, અને પછી ભેંસ અને વાછરડું, નાનું વાછરડું અને ભેંસ દોતા હોય એવા દ્રશ્ય છે. અને અહીંયા દાંડિયા રાસના દ્રશ્ય છે. તો સારું, હવે છે ને આમ આપણે આગળ જઈએ, આપણી બધી વાયડી પ્રજાને ભેગી કરીએ. નકર આ પાછી છે ને વાયડી પ્રજા ક્યાંક જો આવા વૃક્ષમાં ને છોટી ગઈ ને કોઈ પૂતળાને આંખું બાંખું છે ને કાઢી લે છે. એટલે આ બધી વાયડી પ્રજાને છે ને મારી બધી ભેગી કરી લઈએ. જ્યાં વાયડી પ્રજાએ વળી પાછો છે ને કૂવો ગોતી લીધો. કૂવો છેલ્લે છે ને કૂવો ગોતી લીધો. જો આ બાજુ છે ને એક મહિલા છે, આ પાણી ભરીને જાય છે પનિહારી, અને આ બાજુ કૂવો છે. જો આ ઓલા ડોલને રાખેલી છે. ચાલો હવે છે ને આમાં બધા દર્શન કરી અને ફરી અને બધામાં હિંચકીને હવે છે ને બધા થાકી ગયા લાગે છે. खेलेगा फ्री फायर हट बे कौन है बे तू बैगन भाई यहाँ पे क्या हो रहा भाई ચાલો હવે છે ને બધી અમારી વાયડી પ્રજા અને બીજા ફેમિલી, બીજા અન્ય બધા માણસો હતા ને એ બધા એને થાકી ગયા. અમારી વાયડી પ્રજા જાઓ તો આમ લાંબી કતાર જાય છે. જો હવે જોતા કરી ધણાનાટી કરતા જાય છે બધા. સાવ હને એમ એકદમ શાંતિથી બધું એને ધરો કરી લીધો દર્શનનો. અને આ બધી વાયડી ને મોટી ને નાની ને બધી એમ એટલું જે જોઈને તો વાયડી પ્રજા જ છે. છેલ્લો શોખ આવે છે ને ત્યાં બહારની તરફ આવી ગયા. ને આ વાયડી પ્રજા આવે છે ને ધીમે ધીમે કરતા હાલો હવે આગળ હાલો. હવે છે ને ફટાફટ એને છકડા રિક્ષામાં બેસાડી અને આપણે નીકળી જઈએ ઘર તરફ. ફરિયાણ કરી નાખીએ. હવે પગથિયા ને ઉતરો ને ધ્યાન રાખજો. હું તો છે ને બધું એ જ રીતના જોતો હું. આપણે મોબાઈલ વિડીયો શૂટ હાલતું હોય ને કન્ટેન્ટ હાલતો હોય, પણ છે ને પગથિયામાં પગ આપણે જોઈને હાંકવા, નકર પાછા છે ને લથડી જાય ને તો પડી જાય, એમાં વાગી જાય. એટલા માટે ચાલવામાં ને થોડું કરી આમ ધીમે ધીમે કરીને ધ્યાન રાખવું જોઈએ. કેમ કે ઓલા લાદી ટાઈપના છે ને ક્યાંક લસડી જઈએ, ક્યાંક પડી જઈએ, એ બધું ઘણું બધું ધ્યાન રાખવું પડે ને. ચાલો હવે છે ને આ બધી વાયડી પ્રજા ને માંડ નીકળી ભાઈ. આમ ધક્કા મારીને કાઢી છે. જો હવે આને આપણી છકડા રિક્ષા અહીંયા પડી છે એક જેટ. હવે એને લઈ અને વિડીયો આપણે હવે કરી નાખીએ અહીંયા પૂરો. તો જય દ્વારિકાધીશ. હર હર મહાદેવ હર.